હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છે ધોરણ 11 ગુજરાતીમાં જે આપણો વિભાગ બી છે. સોરી, આપણે લેટ થઈ ગયો વિભાગ બી, પણ કંઈ વાંધો નહીં. હવે આવી ગયું છે ને આવી જશે હવે ધીરે ધીરે બધું સોલ્યુશન. વિભાગ બીમાં હેતુલક્ષીનો જવાબ આપણે જોઈશું અત્યારે. ઓકે, તો હેતુલક્ષી અને વિકલ્પો જે આપણે આપેલા છે તો એના જવાબો જોઈશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયો લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને એ ખાસ જણાવવા જેવી બાબત મિત્રો, જો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તો એ અસાઇનમેન્ટનું જો તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા મિત્રો ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, તો જરૂરથી કોલ કરી મેળવો. આપણે શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. ઓકે, એમાં પહેલું છે, પહેલાં આપણો જે હેતુલક્ષી છે એ જોઈશું અને પછી એના વિકલ્પો આવશે. તો ગદ્ય 14 એટલે પાઠ આપણો 14મો પાઠ છે. એમાં ભારતીય તત્વજ્ઞાનનો કર્મ સિદ્ધાંત દર્શાવી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો કે વાત એક શ્રાપની આપણો પાઠ છે. વાત એક શ્રાપની તો એ આપણા કૃતિમાં છે. ભારતીય તત્વ જ્ઞાનનો કર્મ સિદ્ધાંત દર્શાવતી કૃતિ. ધ્યાન રાખજો, ભારતીય તત્વજ્ઞાનનો કર્મ સિદ્ધાંત, ભારતીય તત્વજ્ઞાન છે તો એનો કર્મ સિદ્ધાંત દર્શાવે છે આ કૃતિ. કોઈ વાત એક શ્રાપની, પાઠ નંબર 14. ઓકે, વાત એક શ્રાપની કૃતિનું લેખકનું નામ તો કે મહેશ યાજ્ઞિક. ઓકે, મહેશ યાજ્ઞિક. ગદ્ય 16 તરફ જઈએ. તપસ્વી સારસ્વત કૃતિના નાયકનું નામ જણાવો. તો કે કા શાસ્ત્રી છે. કૃતિના નાયકનું નામ શું છે? કા શાસ્ત્રી. ઓકે, ત્યારબાદ બીજું તો કે તપસ્વી શાસ્ત્રનું નામ. કૃતિના સર્જકનું નામ તો કે આનું સર્જન કોણે કર્યું? તો કે ચંદ્રકાંત શેઠ. ચંદ્રકાંત શેઠે આનું સર્જન કર્યું છે. ઓલું જે હતું કે કા શાસ્ત્રી વાળો પાઠ તમારો, તો તપસ્વી સારસ્વત યાદ રાખજો. આ તો તમને ગદ્ય 16 ગદ્ય 15 આપેલું છે એટલે તમને યાદ આવી જાય છે, પણ પરીક્ષામાં આવું નહીં હોય. પરીક્ષામાં ડાયરેક્ટ હશે કે તપસ્વી સારસ્વતના કૃતિનું સર્જકનું નામ, તો તમારે એમાં લખવાનું ચંદ્રકાંત શેઠ. તમને બધું યાદ આવી જોઈએ કે આ કયો પાઠ છે, શેના કેકા શાસ્ત્રી વાળો છે. ઓકે, ત્યારબાદ ત્રીજું, તપસ્વી સારસ્વત ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તપસ્વી સારસ્વત ગદ્યનો સાહિત્ય પ્રકાર તો કે ચરિત્ર લેખક છે. ઓકે, ચરિત્ર લેખક છે. ઓકે, ગદ્ય 18 તરફ જઈએ કે હુકુમ માલિક પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. શું? હુકુમ માલિક, ઓલો જીન વાળો પાઠ છે ને આપણો, એનો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે એકાંકી છે. ઓકે, એનો સાહિત્ય પ્રકાર. ત્યારબાદ હુકુમ માલિક ગદ્યના સર્જકનું નામ જણાવો. હુકુમ જે માલિક ગદ્ય છે તો એનું સર્જક કોણે કર્યું છે સર્જન? તો એના સર્જનનું નામ છે ચીનુ મોદી. ઓકે, ચીનુભાઈ મોદી. ઓકે, એનું સર્જનનું નામ. ગદ્ય 20, સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ. સ્ટેચ્યુ રમવાની મજા તો કે અનિલ જોશી છે એનું નામ. કૃતિના સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ અનિલ જોશી છે. ઓકે, ત્યારબાદ સ્ટેચ્યુ રમવાની મજા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. કૃતિનો શું સાહિત્ય પ્રકાર? તો કે લલિત નિબંધ છે. સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના લેખકનું નામ તો કે અનિલ જોશી. ઓલો સ્ટેચ્યુ રમવાની મજા આપણો પાઠ હતો ને એમાં. અને સ્ટેચ્યુ રમવાની મજા કૃતિના સાહિત્ય પ્રકાર કયું છે? તો સાહિત્ય પ્રકાર પૂછ્યો તો એનો આન્સર મિત્રો શું આવે? લલિત નિબંધ એનો આન્સર આવે છે. ઓકે, ત્યારબાદ આપણો પ્રથમ પરીક્ષામાં જે પણ પૂછાયેલા હતા પ્રથમ પરીક્ષામાં તો એ બાજુ રિપીટ થયા છે, તો એ પણ આવશે તમારા 30%માંથી. તો પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું ઉપનામ જણાવો. પોસ્ટ ઓફિસ વાર્તા છે તો એના જે લેખક છે તો એનું ઉપનામ તો કે ધૂમકેતુ છે. ઓકે, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિમાં સ્થાન પામી છે? તો કે પોસ્ટ ઓફિસમાં. ઓકે, વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં તમારા પુસ્તકોમાં કઈ કૃતિ સ્થાન પામી છે? તો યાદ રાખજો, પોસ્ટ ઓફિસ છે એ સ્થાન આપણા એમાં પામી છે. રાઈટ.
ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ મિત્રો, એ પહેલાં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ એટલે કે તમારું જે સોલ્યુશન આપણે કરે છે અસાઇનમેન્ટનું એના સોલ્યુશનની મિત્રો તમે PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત મિત્રો માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા છે. તો તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, જઈએ આગળ કે પોસ્ટ ઓફિસ સાથે થઈ ગયું. અમૃતાની કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે ચરિત્ર નિબંધ છે અમૃતા કૃતિનો સાહિત્ય પ્રકાર. ઓકે, ત્યારબાદ અમૃતા કૃતિના લેખકનું નામ જણાવો. અમૃતા કૃતિ જે હતી આપણે તો એના ભાઈ લેખક કોણ હતા? તો એ લેખકનું નામ છે ભાઈ કિશનસિંહ ચાવડા. યાદ રાખજો, કિશનસિંહ ચાવડા. ત્યારબાદ સુંદરીની શોધ પાઠ્યનો સાહિત્ય પ્રકાર લખો. સુંદરીની શોધ પાઠ્યનો સાહિત્ય પ્રકાર તો કે આત્મકથા અંશ થાય છે સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર. ત્યારબાદ થોડા આંસુ ફૂલ કોની આત્મકથાનું નામ છે? થોડા આંસુ ફૂલ કોની આત્મકથાનું નામ છે? તો કે જયશંકર સુંદરી. ઓલું જયશંકર સુંદરી વાળો પાઠ હતો ને આપણો, ઓલો નાટક ભજવે છે બધું, તો કે એ કોનો છે? થોડા આંસુ ફૂલ. થોડા આંસુ થોડા ફૂલ એ કોની આત્મકથાનું નામ છે? તો કે જયશંકર સુંદરીની આત્મકથાનું એ નામ છે. ઓકે, રાઈટ. ત્યારબાદ આપણે 7મા નંબરનો આ વાળો પ્રશ્ન જોઈશું કે બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ જણાવો. બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખકનું નામ ઝવેરચંદ મેઘાણી. કોણ મિત્રો? ઝવેરચંદ મેઘાણી. આ છે ને? ઓકે, ઝવેરચંદ મેઘાણી. ત્યારબાદ બુરાઈના દ્વાર પરથી ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો કે બુરાઈના દ્વાર પરથી ગદ્યના સાહિત્ય પ્રકાર કયો છે? નવલિકા ટૂંકી વાર્તા છે. ઓકે, નવલિકા ટૂંકી વાર્તા. ત્યારબાદ જીવ ગદ્યનો સાહિત્ય પ્રકાર. જીવ ગદ્ય આપણો હતો ને હાસ્ય નિબંધ વાળો. જીવ હવે જેમ કે થિયેટરમાં જઈએ તો જીવ બહાર મૂકી ડબ્બીમાં મૂકી જાય, એ બધું હાસ્ય હતું ને, તો હાસ્ય નિબંધ છે. ઓકે, જીવ ગદ્યના લેખકનું નામ પૂછ્યું છે તો કે જ્યોતિ દવે, જ્યોતિન્દ્ર દવે. ઓકે, લેખકનું નામ જ્યોતિન્દ્ર દવે. ત્યારબાદ પ્રસંગદીપના ગદ્યના લેખકનું નામ તો કે ભરત નાનાભાઈ ભટ્ટ. પ્રસંગદીપ ગદ્યના લેખકનું નામ ભરત નાનાભાઈ ભટ્ટ. ત્યારબાદ 12મું, પ્રસંગદીપમાં નિરૂપાયેલા પ્રસંગો શેમાંથી લીધા છે? તો કે નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી. ઓકે, જે પણ પ્રસંગો છે નાનાભાઈ ભટ્ટના પ્રસંગોમાંથી એ લેવામાં આવ્યા છે મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ ગદ્ય નંબર 14. એમાં મિત્રો આપણે વિકલ્પો શરૂ થઈ જાય છે. ઓકે, તો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. આટલા બધા વિડીયો જોયા કરતાં એ PDF મેળવી સારી છે, તો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, તો જોઈએ 14મા નંબરનું. ઓકે, આપણે 14મા નંબરનું જોઈશું કે ગદ્ય 14 છે. એમાં રમણીકલાલનો વ્યવસાય શું હતો? જે રમણીકલાલ હતો તો એનો વ્યવસાય શું હતો ભાઈ? તો કે મિત્રો એ ફોરેસ્ટ ઓફિસર હતો. કોણ હતો? ફોરેસ્ટ ઓફિસર. ત્યારબાદ કોની હાયથી રમણીકલાલનો સંસાર બરબાદ થઈ જાય છે? તો ભાઈ આપણો જો લાકડા વીણવા આવેલો ઓલો જે હતો તો એની જે વાઈફ હતી, જેમ કે એની પત્ની હતી, તો એને જે શ્રાપ આપેલો એનાથી બિચારા બિચારા તો ના જ કહેવાય, આરો એની રમણીકલાલની જિંદગી બગડાઈ ગઈ હતી. ઓકે, બિચારો તો જે લાકડા વીણવા આવ્યો હતો ને એને કહેવાય બિચારો, આને ના કહેવાય બિચારો. કોની હાયથી રમણીકલાલનો સંસાર બરબાદ થઈ ગયો? તો કે લખીની. એનું નામ લખી હતું, ખબર? ઓલી એની વાઈફ લાકડા વીણવા આવ્યો હતો ને ઓલો કઠિયાળો, તે કઠિયાળાના વાઈફનું નામ લખી છે, યાદ રાખજો. તો કે રમણીકલાલ પર શો ફોન આવ્યો હતો? તો કે દીકરી સિરિયસ હોવાનો ફોન. મિત્રો આમાં આવું બધો છે ને, એમાં ને તમારે બીજા ફાલતુ ઓપ્શન પર ધ્યાન જ નહીં આપવાનું. ઓકે, ડાયરેક્ટ અસલી જવાબ યાદ રાખશો ને તમે. જો અસલી જવાબ યાદ રાખો ને તો તમને ડાયરેક્ટ પરીક્ષામાં અસલી જવાબ યાદ આવે. જો તમે ફાલતુ ઓપ્શન જોવા બેસો ને તો તમારો ફાલતુનો ટાઈમ વેસ્ટ થાય છે. તો એના માટે ડાયરેક્ટ જવાબ યાદ રાખવાનો, ડાયરેક્ટ જવાબ પર ધ્યાન આપવાનું, ફોકસ. એટલે આપણે ડાર્ક કરીને રાખ્યું છે તમારા માટે ખાસ. તો રમણીકલાલ પર શો ફોન આવ્યો તો કે દીકરી સિરિયસ હોવાનો. ઓકે, બાકી બધું તો આવે જ નહીં ઓપ્શનમાં. પછી ગદ્ય 16 છે. એમાં શાસ્ત્રીજીએ કોના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાહિત્યમાં લખ્યા છે? તો કે કનૈયાલાલ મુનશીના. ઓકે,
શાસ્ત્રીજીએ કોના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાહિત્યમાં લખ્યા છે? તો કે કનૈયાલાલ મુનશીના જે લેખો હતા એ ગુજરાતી સાહિત્યમાં એને લખ્યા છે, રાઈટ. ત્યારબાદ કયું ક્ષેત્ર શાસ્ત્રીજીને વિશેષ પ્રિય હતું? કયું ક્ષેત્ર શાસ્ત્રીજીને એ વિશેષ પ્રિય હતું? તો કે સંશોધન કાર્ય અને કોષ કાર્યનું. સંશોધન કાર્ય અને કોષ કાર્ય જે ક્ષેત્ર છે મિત્રો એ શાસ્ત્રીજીને ખૂબ જ પ્રિય હતું. ત્યારબાદ 18મું ગદ્ય, તો કે અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો? અભરખો તો કે ચાઇનીઝ શૂઝ, જીનવાળો પાર્ટ છે આ. અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો? તો કે ચાઇનીઝ શૂઝ. ત્યારબાદ અધિકાર જીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે? જીનને કેવા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે? તો કે અટ્ટહાસ્ય. અટ્ટહાસ્ય એટલે મિત્રો હા 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 હી હા 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 એવી રીતે કરીને કહેવાય કે અટ્ટહાસ્ય કહેવાય એને. ત્યારબાદ 20મા નંબરનું, લેખકની શેરીમાં શેની રમત વધુ પ્રચલિત હતી? લેખકની શેરીમાં શેની રમત વધુ પ્રચલિત હતી? સ્ટેચ્યુની રમત હતી મિત્રો, એ લેખકને શેરીમાં વધુ પ્રચલિત હતી. લેખકને શાળાની ભીતને અમુક ભાગ કેવો લાગે છે? તો કે આધુનિક શિલ્પકળાનો નમૂનો લાગે છે. ઓકે, લેખકને શાળાની ભીતનો અમુક ભાગ શાળાની ભીતનો શું અમુક ભાગ કેવો લાગે? તો કે આધુનિક શિલ્પકળાનો નમૂનો. જેમ કે ચિત્ર, તમે બાથરૂમમાં હશો તો પ્રિન્સિપલને બહુ બધી ગાળો લખી હશે, એવું બધું હોતું હશે અહીંયા ત્યાં. તો એટલા માટે આ શિલ્પકળાનો નમૂનો લાગે છે ભાઈ. ઝીણો કોણ હતો? તો કે લેખકનો ભરવાડ મિત્રો હતો. ઓકે, ઝીણો હતો, એ બહુ ઝીણો હતો. લેખકનો ભરવાડ મિત્ર હતો. ઓકે, તમારી અટક પણ મિત્રો કહેજો આપણને કમેન્ટમાં. ગદ્ય, તમારું આખું નામ લખો. ચલો ભાઈ, જેનું નામ સૌથી બેસ્ટ હશે ને એની આપણે કમેન્ટ પિન કરી દઈશું. ઓકે, તમારું નામ આખું નામ લખો ભાઈ. પણ આપણે ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા સુધી વિડીયો જોયો છે, આટલા સુધી આવ્યા છે ભાઈ. આટલા સુધી આવનાર બધા વિદ્યાર્થીઓને કહું છું, તમારું નામ કમેન્ટમાં આખું નામ લખો. બસ ખબર પડે આપણને કોણ વિદ્યાર્થી ક્યાંથી જોવે છે. ગદ્ય 28, ગીતા મુજબ ગુણો કેટલા કયા છે? તો કે 3 ગુણો છે. એ આગળ આપણે આવશું ને પાઠ તેમાં ભણીશું કયા ગુણો છે 3. ત્યારબાદ કયો ગુણ મનુષ્યને કર્મમાં જોડે છે? ઓકે, કયો ગુણ એવો છે જે મનુષ્યને કર્મમાં જોડે છે? તો કે રજસનો ગુણ છે એ કર્મ. ભગવાન શ્રી કૃષ્ણ કયા અગ્રીણ રૂપે પ્રાણીઓના અંતને પચાવે છે? તો કે વૈશ્વાનર. ઓકે, વૈશ્વાનર. ભગવાન શ્રી કૃષ્ણ કયા અગ્નિ રૂપે પ્રાણીઓના અંતને પચાવે છે? તો કે વૈશ્વાનર. 4, કયા 3 નરકના દ્વાર છે? તો કે કામ, ક્રોધ અને લોભ. એ બધા નરકના દ્વાર કહેવાય મિત્રો. નરક કોઈ અહીંયા પૃથ્વીના બહાર નથી, પૃથ્વીની અંદર નરક છે ને પૃથ્વીની અંદર જ સ્વર્ગ છે. ઓકે, પૃથ્વીનું સ્વર્ગ તમે જોવું હોય ને તો જતા રહેજો કાશ્મીર ભાઈ. ઓકે, એ તાકાત હોય તો, બાકી તો ફટ્ટુઓનો કામ નહીં ત્યાં. ઓકે, કામ, ક્રોધ અને લોભ એ પૃથ્વીનો નર્ક છે. ત્યારબાદ અલી ડોસાની પુત્રીનું નામ મરિયમ હતું ભાઈ. આ તો બધાને ખબર છે. હવે પ્રથમ પરીક્ષાનું ગદ્ય 2, 4, 6, 8, 10, 12. ઓકે, તો અલી ડોસાની પુત્રીનું નામ શું હતું મિત્રો? મરિયમ હતું. ત્યારબાદ બીજું, આ માણસ ગાંડો છે. આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય મિત્રો પોસ્ટ માસ્ટર બોલે છે. આ માણસ ગાંડો છે શું? ઓકે, પોસ્ટ માસ્ટર જે હતો એ બોલે છે. અલી ડોસો વાર એના જોડે જા કરે, મારી દીકરીનો પત્રો આવ્યો છે જ નહીં મેં આપણી જોડે દીકરીનો પત્રો એના. ત્યારબાદ અમુએ ભાઈને એના લગ્નમાં શી ભેટ આપી? અમુ જે હતી તો એના ભાઈને લગ્નમાં શી ભેટ આપી? તો કે પંચિકા નાખેલી મશરૂમની કોથળી જે હતી ને તો એ એના ભાઈને એને લગ્નમાં ભેટ આપી. ત્યારબાદ કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી? તો કે કલીઓ. કિશનના લગ્ન વખતે મામીએ કલીઓ ભેટ આપી હતી. ઓકે, ત્યારબાદ 5મું, અમૃતાને 100
સૌ કહીને શું કહીને બોલાવતા હતા? કે અમૃતાને સૌ બધા અમુ કહીને બોલાવતા હતા. શું? અમુ, અહીંયા અમુ, ત્યાં જા. ત્યારબાદ છઠ્ઠું, જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? તો કે બાપુલાલ નાયક હતા. શું કહેવાય? અભિનય ગુરુ હતા બાપુલાલ નાયક. ત્યારબાદ વિક્રમ ચરિત્રમાં જયશંકર કોની ભૂમિકા ભજવી હતી? તો કે રંભા દૂધવાળીની ભૂમિકા વિક્રમ ચરિત્રમાં જયશંકરે ભજવી હતી. ઓકે, જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો કે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આઠમું, જુગલ જુગારી નાટ્યની નાયિકા કોણ હતી? જુગલ જુગારી નાટ્યની નાયિકા કોણ હતી? તો કે લલિતા હતી. લલિતા હતી એ જુગલ જુગારી નાટ્યની નાયિકા હતી. ઓકે. ત્યારબાદ નવમું, એક ચીરી લેતીને જોઈને ઝંકુ પોતાની મહેનત સાંભળી આવી. તો કે શેઠાણી. હા, ઝંકુ પોતાની મહેનત સાંભળી આવી. શેઠાણીએ લીધી હતી ને એક ચીરી એટલે. ત્યારબાદ સુમનલાલે ઝંકુને કયું સંબોધન કર્યું? સુમનલાલે ઝંકુને બહેન એવું બહેનનું સંબોધન કર્યું છે. ઓકે. ત્યારબાદ 11મું, તબીઓ શેના માટે જીભ ઘણો આધાર રાખે છે? તો કે રોગોના નિદાન માટે આ તબીબીઓ ઓકે આધાર રાખે છે. 12મા નંબરનું, જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે? જીભને આપણે લુલીનું અભિધાન આપ્યું છે. આપણે જીભને આપણે લુલીનું અભિધાન આપ્યું છે. ત્યારબાદ 13મું, સ્થિંગ સુકમળ નાની નાજુક અને નમણી જીભ કોણ સરખી છે? તો કે સ્ત્રીના સરખી છે. આપણી જીભ છે એ સ્ત્રી જેવી છે. એક તો સ્થિંગ છે, સુખમળ છે, નાની છે, નાજુક છે અને નમણી છે. ઓકે, સ્ત્રીના જેવી. ત્યારબાદ 14મા નંબરનો આપણે છેલ્લા નંબર શું છે? દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા છે? તો કે તોફાન દિવસની. ઓકે મિત્રો, આથી આપણું સોલ્યુશન પૂરું થાય છે. આ હેતુલક્ષી અને વિકલ્પોનો વિડીયો ગમે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.